આ તરફ છોટાઉદેપુરમાં મધરાત્રે તેજ પવન ફૂંકાયો, જેના કારણે એક વીજ વાયર તૂટવાની ઘટના બની છે. જબુગામ પાસે રેલવે લાઇનનો વીજ વાયર ભારે પવનને કારણે તૂટતા ટ્રેન રદ કરવામાં આવી. અલીરાજપુરથી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી ખાતે જ રોકી દેવામાં આવી હતી. પ્રતાપનગરથી છોટાઉદેપુર જતી ટ્રેનને રદ કરવામાં આવી. ભારે પવનથી રેલવે ટ્રેક પરથી પસાર થતી વીજ લાઇન તૂટી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખતા ટ્રેન રોકવામાં આવી હતી. વિગતો સાથે સંવાદદાતા સલમાન જોડાઈ ગયા છે. સલમાન, વીજ લાઇન તૂટવાને કારણે એક ટ્રેન છે પ્રતાપનગરથી છોટાઉદેપુર જતી, એ રોકવામાં આવી. શું વિગતો? બિલકુલ, આપણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાના જે વિવિધ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના જે બોડેલી પાસે જે જબુગામ આવેલું છે ગામ, ત્યાં રેલવે સ્ટેશન પાસે જ જે રેલવે ટ્રેક પર જે વીજ લાઇન જે છે તે તૂટી પડી હતી, જેને લઈને ટ્રેનને જે છે તે બોડેલી ખાતે રોકી દેવામાં આવી હતી. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ બનાવને લઈને જે રેલવે વિભાગ છે તે તાત્કાલિક જે છે સ્થળ પર પહોંચ્યો હતો અને કામગીરી જે છે તે હાથ ધરી છે. જી, મને આભાર જાણકારી માટે.